તો અમે જો આવી ગયા છીએ ઉપર ટાંકો જોવા માટે. ખુલ જા સિમસી. ત્રણે હુતી હું. ઓહો. પાણી ચડ્યું જ નહીં. એમાં છેલ્લે બે હેલ ખાલી ભરાણ. જોયું ગઈ 3 દિવસથી પાણી ના થયું ટાંકો હાવ ખાલી થઈ ગયો છે. હવે આજ આવે તો ઠીક છે ને, કે 2 દિવસ પછી કરશું. પાણી નથી આવ્યું. પાણીની વાટ જોતા જોતામાં તો જો લાઈટ આવી ગઈ અને 12 વાગી રહ્યા છે. લાઈટ જો એ મમ્મીએ કરી દીધી. લાઈટ વહી ગઈ છે. ક્યારે આવશે? તો કઈ અત્યારે લાઈટ વહી ગઈ છે, અંધારું છે. આ બેટરી શરૂ રાખી છે. ગાઈસ કેમ છો બધા? મજામાં? તો જો બોટલ ને બધું ખાલી એટલે મમ્મી બોટલ ભરે છે અને પપ્પા ગયા છે વલભીપુર. મેં તમને હમણાં બતાવ્યું એની જેમ. આજ કાલે ગયા હતા, આજે પાછા. એન્ડ કહેવાય ને કે જો પપ્પા મસ્ત તાજી દ્રાક્ષ લેતા આવ્યા, તો કહેવાય ને ફ્રીજમાં મૂકી દીધી ને આપણે ખાલી દ્રાક્ષ ખાઈએ. એટલે એ બહુ ખાટી છે. ગળી લીધી તો ખાટી લે. મમ્મી હાથ ઉડાવ્યા પપ્પા. મમ્મી કે મમ્મીએ થોડીક ખાધી ને ત્યાં ઉધરસ આવવા માંડી. મમ્મી કે તમારે હાટું મંગાવ્યું છે, આપણે ખાઈએ. બીજું ફ્રૂટ મંગાવી લો આજે. જો મને ચોકલેટો બહુ ભાવે ને, તો મમ્મીએ છે ને ઢીંગુ હાટું ચોકલેટો કાઢી લીધી. કેમ લઈ જઈશ? બેન ને ક્યાં ગયા? એન ભાઈ બેન ક્યાં છે? ભાઈ છે કાં? હું નાની છોકરીની જેમ છું, મને ચોકલેટો બહુ ભાવે. તમને ભાવે મમ્મી? તો ગાઈસ જો પપ્પા ગયા હતા વલભીપુર ને મસ્ત ગરમા ગરમ અમારી માટે લેતા આવ્યા છે બર્ગર અને સાથે આવી ગયા છે સોસ. તો મમ્મીને એની હાટો રોટલો ને શાક કર્યું છે ને અમે લોકો બેસી ગયા છીએ બર્ગર ખાવા માટે. હા તો પણ એટલે જ તે મેં કીધું કારો જાશું. તો જો મમ્મી પપ્પા જમવા બે ગયા છે, રોટલો ગાંઠિયા શાક બોલાવી લો. મમ્મી બધાને હમણાંથી બોલાવતા નથી, ખોટું લાગશે પછી. દેશી ખાણું ખાવા આવી જાવ. હા હો. અને અમે બર્ગર ખાધું. હા દેશી એક. હા મજા ને મજા. ખાટી ખાટી છાશ તીખારી ભાવે મસ્ત લાગે. તો હવે બીજી વાર તીખારી કરવાની. સાંજ પડી ગઈ છે ને આપણે આવી ગયા છે ઘરે ને આટો મારવા. ઘર નહીં ઘરે આટો મારવા. અને ઉપર રૂમ ચડવાની છે ને એટલા માટે ઈટને બધું અંદર વેવી લીધું છે. ત્યાં બધું થઈ ગયું છે પ્લાસ્ટર. ક્યાં પાણી છાંટોસ? અત્યારે વાગી રહ્યા છે સાંજના 6, 6:30 થવા આવ્યા છે અને કહેવાય ને કે આપણે અહીંયા લાઈટ વહી ગઈ છે અને મમ્મી જો દૂધ લેવા ગયા હતા આવી ગયા છે. તમારે દૂધ પીવું હોય ને તો હાલો. તો અત્યારે લાઈટ વહી ગઈ છે ને ક્યારની અડધી કલાક ઉપર થઈ ગઈ છે અને આપણે રસોઈ કરવાનો ટાઈમ થઈ ગયો છે ને આજે આપણે બનાવવાના છે વડાપાઉં. એટલા માટે જો મેં કહેવાય ને પેસ્ટ ને એવું કરી લીધું છે અને બટેકા બાફવા મૂકી દીધા છે. એમ ગાઈસ પહેલી વાર વડાપાઉં ઘરે બનાવીએ છીએ. બહાર તો આપણે ખાતા જ હોઈએ છીએ, પણ આપણે ઘરે ત્યારે બનાવીએ છીએ. પપ્પા ગયા હતા આજે વલભીપુર, તો અમે પાઉં મંગાવ્યા હતા. ખાવાનું મન થયું તો હમણાંથી, એટલે અહીંયા તો કાંઈ મળતું નથી, જો કે બધાને ખબર જ છે. તો કાંઈ નહીં, ચાલો આપણે બનાવીએ. હવે લાઈટ ક્યારે આવશે કાંઈ નક્કી છે ને, ત્યારે તો બસ એવું છે બધું. ક્યારે આવશે લાઈટ? હાલો રાંડા લેવા. મમ્મીને મેં કીધું લાઈટ ક્યારે આવશે, તો કે હાલો રાહડા. લાઈટ નથી એટલે રાહડા લઈએ. રાંડા લેવા, ગરબા લેવા. ઈ બરાબર છે. શું કરું કા? કેમ બોલે કોયલ? એમ ગાઈસ કહેવાય ને અત્યારેમાં જો અહીંયા પાણીની પ્રોબ્લેમ થઈ ગઈ છે. હા સિટી થાય છે. તો કહેવાય ને કે હમણાંથી તો 3 દિવસથી પાણી નથી આવ્યું. એમ ટાંકો કેટલો છે ને હું મમ્મી જોવા જાય. હાલો હું તમને બતાવું કે 3 દિવસથી પાણી થયું. ટાંકો ખાલી થઈ ગયો છે, પીવાનું પાણી નથી ભરાણું. ગામડે આવવું હોય, તમારે ગામડે રહેવા આવું હોય તો આવજો. પાણી વગર નાવા ધોવા નહીં, એમનો રહેવા. આરામનો રહેવા. બધા એમ કે નાયા ધોયા વગર આવશે, પણ જાયા વગર કેમ આવશે? એમ કહેવાય ને કે ત્યાં હું જાઉં છું, મમ્મી ગયા છે ઉપર અને હું જોવા જાઉં છું. અને જો પેલા એક તો આ દાદરો ચડવાનો, પછી સામે ઉપર અને મેં અગાસી ઉપર જવાનું. મમ્મી અહીંયા છે જોઈએ. પાણીની ગામડે છે ને પાણીની બહુ સમસ્યા છે. પાણી આવે ને બહારનો કજો વ્યૂ બતાવો કેટલો મસ્ત બતાવે છે. અહીંયા શું આવ્યું છે? ઘઉં આવ્યા લાગે છે જો, ખટારો ભરી.
અહીંયા ઘઉં આવ્યા લાગે છે કોઈ. તો અમે જો આવી ગયા છીએ ઉપર ટાંકો જોવા માટે. ખુલ જા સીમ સીમ. ઓહો હે એટલું જ પાણી વહ્યું છે આમ તો નકર ગયા કામથી. જોયું ગઈ 3 દિવસથી પાણી ના થયું ટાંકો હાવ ખાલી થઈ ગયો છે. હવે આજ આવે તો ઠીક છે ને, 2 દી પછી કરશું. કાલે જ જો કે હું કરશું. આ સુધી તો માય ના લેવું છે. અહીંથી જો ગામડાનો વ્યૂ કેટલો મસ્ત લાગે છે. કુ કુ આપણે ટાંકો 1000 લીટર ગયો છે, 1000 લીટર ગયો છે. હા તો આમાં આમ લાગે કે નાનો છે, પણ એ જોયામાં લાગે આપણે ત્યાં પડ્યો છે ને આપણને મોટો લાગે. આમ બહાર ઉપર મૂક્યો હોય તો થોડો મોટો લાગે. મોટો લાગે છે. એને અહીંયા જો સીડી કેવી રીતની છે, મમ્મી ઉતરવામાં બીક લાગે છે. આ પગથિયા ઝીણા ઝીણા છે. હાવ ઝીણા છે કા. પગથા નથી. આ બે થાય ને એક પગથિયું આ આવી રીતના છે ને, આમ ઢાળમાં છે, આમ ઢાળમાં. આમ ધાસ છે. એટલે પગ મેં તે ના પગથિયા છે ને ટૂંકા છે. પગ મૂકતા ઓલું થયું હોય તો હરી જઈએ સીધા. હા હુમાન કેટલી ઉતાવળ છે. આમ જો ગરમા ગરમ ગરમા ગરમ ફોલે છે. લ્યો લાગ્યું ને ગરમ ગરમ લાગ્યું ને. ખાઈ લેવાય, કામ કરી હટ હટ ખાઈ લેવાય. બસ બસ મોઢામાં દાજી જાશો. હલો બટાટા ખાવા. બધા એમ કે વડાપાઉં બનાવતા એ બટાટા શું ખાવ, બટાટા તમે ખાતા એમ કે છે બધા. લાગ્યું ને ગરમ. બહુ ગરમ લાગે. ભૂખ લાગી ગઈ લાગે છે. એવું ન ઉતારે. ઉતારાય દોશી ગાંડી લઈ થઈ ગયું. કાંઈ નહીં, બટાટા ખાવા ભૂખ લાગી છે એટલે ગરમા ગરમ મોઢામાં નાખવા જ મળે. તો એક બાજુ આપણે કહેવાય ને તૈયાર રાખી દીધું છે. બટાટામાં ઉપર મસાલો, દાણા જીરું, મરચું, મીઠું ને એવું નાખી દીધું છે. ખજૂર આંબલીની ચટણી થવા મૂકી છે. અને અત્યારે જો આ ચટણીમાં આપણે વઘાર કરશું અને અત્યારે પાન જવાનું છે છાશ લેવા માટે. તો બહેણી મૂકવાટું ધોઈ નાખીશ. એ મમ્મીએ કરી દીધી. લાઇટ વહી ગઈ છે, ક્યારે આવશે? તો કઈ છે અત્યારે લાઇટ વહી ગઈ છે, અંધારું છે. આ બેટરી શરૂ રાખી છે એટલે જોવાનું પડે છે અત્યારે. જો અમારે દેરી હાથો આવ્યા છે અને પાણીનું મમ્મી શું કરશું? હે પાણી 3 લીટર નથી આવ્યું. હા અને રાતે કેટલા વાગે નક્કી નહીં. ગઈ રાતે તો 3:30 હું સૂતી. થોડાક જોરથી બોલો, અવાજ નહીં આવતો હોય. ગઈ રાતે 3:30 સૂતી હું. ઓહો પાણી ચડ્યું જ નહીં. એમાં છેલ્લે 2 એલ ખાલી ભરાણી. હા પછી તો પાસ વહી ગયું. એમાં એવું હતું કાલે અમે આમ તો કહેવાય ને 12 વાગે મેં ચેક કર્યું તાજનું આવ્યું. 12:30 કર્યું ત્યાં પછી મમ્મી ને પપ્પાની ઓલા ઘરે ગયા ત્યાં પછી મમ્મી 3:30 સુધી જાગતા હતા. પાણી 3:30 સુધી, કેમ કે અમારે આમ તો છે ને જાજા ભાગે 12:30 1 વાગ્યા પછી જ પાણી આવે છે. તો કાલે 3 દીથી નથી આવ્યું, આજ ચોથો દિવસ છે. વાત નહીં આવે તો શું કરશું? મેં તમને ટાંકો બતાવ્યો. હા એટલું ભર્યું છે. હા એટલું અહીંયા એટલે સુધી પાણી છે એટલું ટાંકામાં. હવે નહીં આવે તો શું કરશું? કાલ નદી વાલ છે, પછી તો આજ ભરાય તો ઠીક નથી. કાલ નદી હાલે એવું છે. બહુ કરી ભૂલભાઈ પાણી નથી આવતું. એ કે હાલશે કઈ નહીં. અમારે પાણી કેવું ને રાતે આવે છે. એમ તો નોર્મલી રોજ રાતે જ આવે છે, દિવસે તો પાણી જ નથી આવતું. તો હવે રાતે આજે આપણે જોઈએ 1-2 વાગ્યા સુધી જાગશું, બધા આવે તો સૌથી પહેલાં તો આપણે કહેવાય ને તેલ મૂકી દીધું છે ને પછી આપણે નાખી દઈશું રાઈ. તો તેલ મસ્ત ગરમ થઈ ગયું છે ને પછી એમાં આપણે નાખશું થોડીક હિંગ અને પછી આપણે જે મસાલો ખાંડો તો એ બધો નાખી દઈશું. એન્ડ ગાઈસ નોર્મલી હું બધામાં એક જ રીતના મસાલો બનાવું છું, કાંઈ નવું એડ નથી કરતી. તો તમે કઈ રીતના બનાવો છો વડાપાવનો મસાલો તમે જરૂર કમેન્ટ કરજો ને. હું ફર્સ્ટ ટાઈમ બનાવું છું. હવે મસાલો ને એવું થઈ ગયું છે એટલે એમાં આપણે કહેવાય ને કે અત્યારે જ તે મીઠું અને ખાંડ ને એવું એડ કરી દઈશું જેથી એકદમ મસ્ત મિક્સ થઈ જાય. હવે આ બધાને આપણે મસ્ત મિક્સ કરી દઈશું. ખાંડ ઓગળી જાય પછી આપણે મસાલો નાખી દઈશું. હવે એમાં આપણે તૈયાર કરેલો મસાલો એડ કરી દઈશું અને પછી આ બધાને સારી રીતે આપણે મેશ કરી લઈશું. પહેલાં આપણે બધું મિક્સ કરી દઈએ. અને પછી આપણે ઉપરથી થોડુંક લીંબુ એડ કરશું.
હવે આપણે બધું સારી રીતે મિક્સ કરી લઈએ. તો ચાલો ગઈસ આવી જાવ વડાપાઉં ખાવા. પપ્પા કેવા બન્યા? હાસુ વિપુલભાઈ કેવા બન્યા? મજા આવે. જો ચટણી તીખી બનાવી છે અને બધા ગરમ ગરમ બેસી ગયા છે. તમારે ઠીક જો કે મમ્મીને પાવ નથી ભાવતા એટલે ઠીક જ હશે. મમ્મી એમ કહે છે કે મને આ પાવ ઓછા ભાવે એમ. અહીંયા જો તીખી ભડકા જેવી ચટણી મૂકીને ખાય છે. આ ટુવાલ કાઢ નાખો. હા મજા આવી ને? એ વાત સાચી. તો ચાલો ગઈસ આવી જાવ બધા ખાવા. તો ગઈસ અત્યારે કહેવાય ને 9 વાગી રહ્યા છે અને અત્યારે આપણે જો એકવાર કહેવાય ને મોટર કરીને જોઈએ 3 દિવસથી પાણી નથી આવતું એટલે જો જોઈએ. આમ તો અમારે રોજ 12, 12:30, 1, 2, 3 કઈ નક્કી જ નથી હોતું. હજી નથી આવ્યું જો. હજી હમણાં જ મમ્મી કરીને ગયા છે તો એટલે પાછી કરી છે. આપણે બંધ કરી દઈએ. પપ્પા આવ્યા. શું પપ્પા પાણી નથી આવતું અત્યારે 3 દિવસ થઈ ગયા. પાણી હવે એમાં એવું છે અત્યારે ઉનાળામાં છે ને પાણીનો આવો પ્રોબ્લેમ રહે છે. કારણ કે અત્યારે આ 1 મહિનો બહુ વધારે પાણી ઉલ થાય. કારણ કે હવે અત્યારે બધા હીરાવાળા બધા નોકરીવાળા અહીં વેકેશનમાં આવે એટલે બધા ઈવડા પાણી પેલા એને પાણી છૂટે નેચી પેલા બધા મકાન બને હતા એટલે અત્યારે ઈવડે બધા આવે એટલે બધા પાણી ભરે અને ફળિયા છાંટે. પછી અહીં પાણી થોડું થોડું આવે તો આપણે પાણી આવે તો ઉપરથી પાણી બંધ કરવાનો ટાઈમ આપણે આવે નહીં એટલે આપણે ત્યાં પછી આપણે ખાલી પીવાનું ભરાય. હા 3 દિવસથી પાણી નથી આવ્યા. ત્રણ દિવસ હું નાયો નથી આવતી. પાણી વગર નાવું શું એમ. સાચી વાત છે. અને અમે અમે ટાંકો જોવા ગયા હતા એટલો જ છે પપ્પા. પાણી છે જ નહીં. આજે આવે તો થાય. બસ ન આવે તો પછી ઠંડા ડબલા લઈને પાછળ લઈ જાવ ઠંડા જવા. ત્યાં ઠંડા જવું ના છો 9 થઈ ગયા છે ને હજી અમારે કેટલા વાગશે રાતના કોઈ ખબર નથી કારણ કે પાણી રોજનું છે. અને મમ્મી પપ્પા જો બેઠા છે ને હમણાં મારા દેરને હોવાનો ટાઈમ થઈ જાય એટલે પથારી કરી દેશે એમને. અને પછી હું જાઉં છું ઉપર. મારે તો વિડીયો એડિટ કરવાનો છે અને અત્યારે હું વિડીયો એડિટ કરીશ ને મમ્મી પપ્પાની વાત જોશે ને ઓલા ઘરે પાણી ભરવાનું છે. હા ઓલા ઘરે પાણી ભરવાનું છે. જો નવરાત્રિને મસ્ત બધા ફોન જોવા બેસી ગયા. તો ગાઈસ અત્યારે તો ફેસને કહેવાય ને કે ઇગ્નોર કરજો. અને રાતના વાગી રહ્યા છે 11:30 જે તમે જોઈ શકો છો 11:30 થઈ ગયા છે. અને હું અત્યારે કરી રહી છું વિડીયો એડિટ અને કહેવાય ને કે સાથે સાથે કંઈક વસ્તુ યાદ ન આવે તો આપણે લખતા જઈએ છીએ. એન્ડ ગાઈસ હજી પાણી નથી આવ્યું 11:30 થતો પણ. અને હું હમણાં બસ નીચે જાઉં છું જોવા. જો કે મમ્મીને પણ જાગે જ છે. એન્ડ ગાઈસ આજે મને છે ને કહેવાય ને મોઢું આવી ગયું છે. મોઢામાં છાલા પડી ગયા છે જેના લીધે સરખું બોલાતું નથી. તો આઈ હોપ તમને બધાને ક્લિયર વોઇસ આવતો હશે. તો કંઈ નહીં ગાઈસ એડિટિંગ કરીએ અને કહેવાય ને કે મારાથી થાય ને એટલે હું ખૂબ મહેનત કરી લઈશ. પછી તો નસીબની વાત છે. અને મારું ડ્રીમ છે યુટ્યુબર બનવાનું. બસ આવી રીતના તમે લોકો સપોર્ટ કરતા રહેજો મને. અને પ્લીઝ મને કમેન્ટ કરો કે તમને મારા વિલોગ કેવા લાગે છે અથવા સજેસ્ટ પણ કરો કે તમે આની પર વિલોગ બનાવો. મારે તમારા વિલોગ જોવા છે અથવા તમારે મારી વિશે અથવા તો મારા ફેમિલી વિશે કંઈ જાણવું હોય તો એ પણ મને કમેન્ટ કરી દેજો. તો ચાલો હું નીચે જઈને એકવાર ચેક કરતા આવું પાણી આવ્યું છે કે નહીં. એન્ડ ગાઈસ આપણે કહેવાય નીચે જઈને ચેક કરતા આવીએ પાણી આવ્યું છે કે નહીં. એન્ડ અત્યારે જો મને એવું લાગે છે કે મોટર શરૂ જ છે. મમ્મી ઊભા છે જો. આવ્યું મમ્મી? તો ગાઈસ તમને મેં ટાઈમ બતાવી દીધો 11:30 લાઈવ 11:30 ઉપર થઈ ગયું છે અને હજી પાણી નથી આવી ગયું. પપ્પાને અહીંયા હુતાસ મેં કીધું 11:30 થઈ ગયા છે અત્યારે. શું કરશું પાણી નહીં આવે તો આજે જો પપ્પા નહીં જગાડ્યા જવા હાટું. ઓલા ઘર કેટલું બાકી છે? ઊંઘમાં છે પડતા નહીં જોજો. તો જો ગાઈસ 10-15 મિનિટ પાછી મોટર શરૂ કરી દીધી. જલ્દી આઈ હોપ પ્રે કરો બધા કે પાણી આવી જાય. પાણી નથી આવ્યું. પાણીની વાટ જોતા જોતા મારો જો લાઈટ આવી ગઈ છે અને 12 વાગી રહ્યા છે. હે લાઈટ વહી ગઈ છે ગાઈસ. એક તો પાણી નથી આવતું.
પ્લસ લાઇટ વહી ગઈ છે. મમ્મી બેટરી લઈને નીકળ્યા. જો ગાઈસ કેટલું અંધારું છે અત્યારે. આજે મારે નાઇટ આઉટ છે એવું લાગે. એમ ગામડાનો વ્યૂ જુઓ. રાતના 12 વાગે લાઇટ વહી ગઈ છે. બધા ઊભા છે આવી રીતના. કોઈ બતાતું નથી. તો ગાઈસ જો પાણી 12:30 થયા છે ને પાણી આવી ગયું છે. પણ કહેવાય ને કે ડોળો આવે છે એટલે ઉપર ટાંકામાં ચડાવી દઈએ ઘડી ખાટું. આવી ગયું ને મમ્મી. લાઇટ વહી ગઈ હતી. લાઇટ વહી ગઈ મમ્મી ઘડીક તો મને તો બીવડાવી દીધા. હું કહું હું કરવા એમ કે લાઈટ વહી ગઈ ને તો પાણી બધું આવ્યું હોય ને હા. એટલે ટચ ચાલુ કરી હા. બરાબર આવી જાય છે. તો ગાઈસ જો પાણી આવી ગયું છે 12:30 થઈ ગયા છે અને કહેવાય ને કે હજી બહુ ડોળું આવે છે જો. તો ઉપર ચડાવી દીધું છે. ઘડી કરીને કરીએ આપણે પીવાનું ભરાઈ જાય તો. એન્ડ ગાઈસ એટલો બધો તપ ધર્યા પછી પણ પાણી આવ્યું તો ખરી પણ પાણી પીયું ગયું છે. ખાલી એક હાંડો માંડ ભરાનો અને એ પણ ડોળું પાણી આવે છે. તો હવે તો થાકી ગયા છે ને 1:15 જેવું થવા આવ્યું છે. પ્લસ હજી મારે થોડોક વિડીયો એડિટ કરવાનો છે ને હું અપલોડ કરીશ. એટલે મારે ખબર નહીં કેટલા વાગશે હજી. તો આજનો વિડીયો કેવો લાગે કમેન્ટ કરી દેજો. નવા તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ના ભૂલતા. તો હવે તમે જોતા રહેજો કે કાલે તે પાણી આવે છે કે નહીં હજી. બાય બાય ગાઈસ, ગુડ નાઇટ.